હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? મજામાં. હા, અમે આજે જીવનને લઈને ફરવા નીકળી ગયા બહાર. દુકાને ઉપર લીધો હાજે, જોઈ લો. બાયપાસ ઉપર લીધો બસ સ્ટેન્ડ થી રાધનપુરના. શેઠને ખબર નથી. શેઠને ખબર નહીં, જો લાગે છે ને ડોન અહીંયા. તો અમે જઈ રહ્યા છે પાણી જોવા માટે. પાણી કે ધોરકડાને બંધ કે તૂટી ગયો છે, તો ખેતરોમાં પાણીની આવક વધારે છે, તે અમે જોવા જઈ રહ્યા છે. હું જીવન ને ભરતભાઈ ત્રણે હેડથી પકડી છે. અને જો જીવન તો અમારે લાગે છે ને એ કારીગર ફૂલ છે તારી. તો દુકાને અમે ઉપર લીધો આજે. પાણી આવશે પહેલી દુકાન આવે જીવન. હા, પાણી આવે પહેલી દુકાન આવશે. બસ સ્ટેન્ડે પાણી આવી જવાનું છે. તો હવે અમે જોવા જઈ રહ્યા છો, તો વિડીયોમાં કન્ટિન્યુ રહો. ચાલો તો જો પાણી આટલે પહોંચી જશે. ફૂલ ખેતરો ભર્યા છે. પાણીની આવક હજુ આગળ તમને બતાવીએ. જો પાણીને બહુ આવક લાગતી નહીં મને. સવારમાં કે પાણીની આવક વધારે હતી, અત્યારે તો હવે નહીં બહુ. જો આટલું પાણી ભર્યું છે ખેતરોની અંદર. હજુ તમને આગળ બતાવીએ. ચાલો તો વિડીયોમાં કન્ટિન્યુ રહો. જો રોડ સુધી આવી ગયું છે, પણ બહુ આવક છે નહીં. સવારમાં આવક વધારે હતી, પણ અત્યારે તો હવે કંઈ લાગતું નહીં મને પાણી વધારે આવે. જો સામે ખેતર બધા ભર્યા છે. બધી આવક હતી, હવે બંધ થઈ ગઈ છે. જો સામે બધા ખેતર ભર્યા છે, જોઈ લો. આ બાજુ બધા ભર્યા છે. પાણીની આવક હવે બંધ થઈ ગઈ છે. હવે પાણી નહીં આવે. મને એવું લાગે છે કે હવે પાણી નહીં આવે. જોઈ લો તમે, જોઈ લો. આ બાજુ ખેતરની આવકમાં પાણીની વધારે છે. જો ખેતરોની અંદર આ બાજુ ટપેરું પાણી. વધારે આગળ બહુ છે નહીં. ક્ષેત્રમાં પાણી ટપી ગયું છે. જો આ બાજુ પાણીના ખેતર બધા ફૂલ ભર્યા છે. આ બાજુ બધા ભરી ગયા છે. આહિર શંકરભાઈ આહિરનું ખેતર છે. આ ખેતર તો પૂરું ભરાઈ ગયું છે. આ બાજુ છે આહિર ગોવાભાઈ મેહુરભાઈનું ખેતર. પણ આવક બહુ છે નહીં. હવે સવારમાં વધારે આવક હતી, પણ અત્યારે તો બહુ છે નહીં આવક. જોઈ લો, ખેતરોનું પાણી છે બધું આગળ. નદીનું છે ને યાર. જો આમ તો શેડ ઉતી બંધ ઉતી ભર્યા ખેતરો બધા. જોઈ તો ચિંતા કરવાની જરૂર છે નહીં કંઈ, કે પાણીની આવક વધશે રાતે. તો આરામથી સૂઈ જાઉં અંદર રાતે. જો ભરતભાઈ જીવનભાઈ અમારે ઊભા છે, પાણી બતાવેલા છે કે કેટલું પાણી છે. જો હાથ ઊંચા કરીને બતાવેલા. જોઈ લો. હેલો મિત્રો, તો અમે પાણી જોવા આવી ગયા હતા. તો પાણીની આવક તો બહુ છે નહીં. આમ તો ખેતરો બધા ભરાઈ ગયા છે. આમ ઉપર આવક છે નહીં. સવારમાં આવક વધારે હતી, પણ અત્યારે બંધ થઈ ગઈ છે. શું કહેવું ભરતભાઈ તમારું? વરસાદનું બધું પાણી છે, નદીનું નહીં બહુ. નદી બહાર તો નહીં નીકળ્યું. બધું ખેતરોનું પાણી આવ્યું છે. જેવા ખેતરો બધા ભર્યા છે. આવક માપે છે એટલે આખી રાત કદાચ ગામડીમાં પોકે. આખી રાત નહીં પહોંચે તો પહોંચે, એ છે નક્કી નહીં. એવું લાગતું નહીં કે પહોંચે આજે. કાલ પહોંચે એવું લાગે. વરસાદ પડે તો પોકે, વરસાદ પડે તો પહોંચે, ના કે પહોંચે એમ હે નહીં. ના ગામડી વાળા બે ગોદડા ઉઠીને સુઈ જવાનું, વાંધો આવે એમ હે નહીં. શું કેવું? જીવનને જાગવું પડે. હા, જીવન ભાઈ તમારે જાગવું જાગજો, કારણ કે તમારી દુકાન પહેલી આવે. હા, મીઠાઈ બગડશે ને પહેલા તમે આવી જજો. સવારમાં જો પાણી વહેલા આવી જાય ને તો વહેલા તમે આવી જજો. મીઠાઈ તમારી પાપડી છે, ચવાણું બવાણું પડ્યું હોય વિતરણ કરી બગડે તો વિતરણ કરી નાખજો. તો થેલીઓ બેલીઓ ઉપર ચડાવીને જાય તો પાણીની આવક વધારે પાછી. તમારે દુકાને તો આવી જ જશે એવું લાગે. શું કરવાનું? હા, ના ફોગી જાય ને વળી છોકરા કૂતરાને નાખે એવું નહીં રે. આપણી તેની સગવડ છે યાર. છે સગવડ? હા, ઘણી છો વાંધો નહીં. નથી સગવડ એવું જીવનભાઈ ની અમારે હાવી કોઈને હાલ એમ નહીં. છોકરાઓને લગી દે એક દાણો હાલ એમ નથી. આપી લીધું ને તમે, એટલે એમને ફૂલ સગવડ છે ને, એટલે વાંધો એમ છે નહીં. એટલે કે ભલે ગામડીમાં ચારી બાજુ પાણી આવે, અમારી દુકાન નહીં ચડે એમ કે યાર. પરસાદી વેચવાની થતી નથી. પરસાદી હાલ એમ નહીં. રામભીને નોરતા ચાલુ છે, પણ તો યાર પરસાદી હાલ એમ લાગતા નહીં. મને એવું નહીં લાગતું કે હાલે હારે. હે શું કેવું જીવનભાઈ? હા, તો પાણી અમે જોઈ લીધું છે. પાણીની આવક વાંધો આવે એમ છે નહીં. તો હવે અમે જઈ રહ્યા છીએ ઘરે. તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો,
શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જીવનભાઈ કહી દો કહી દો બાય બાય. ચાલો. આંખો ખુલ્લી રાખીને કહી દો.